નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિંકલ પરમાર. નર્સિંગ રૂટમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે પ્રેક્ટિકલ હોય છે બરાબર, નર્સિંગ ફાઉન્ડેશનનું એના અંદર કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે તેની વાત કરીએ બરાબર. તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પરીક્ષાલક્ષી બરાબર, તેની વાત કરીશું કે લાઈક પ્રેક્ટિકલ એક્ઝામમાં એક્ઝામિનર કેવા ક્વેશ્ચન કરી શકે. ઓકે, તો આજે જોઈએ મોસ્ટ કોમન એન્ડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બરાબર. તો ફર્સ્ટ વાત કરીએ તો ફ્લોરેન્સ નાઇટિંગેલની હિસ્ટ્રી શું છે બરાબર, એમને લેડી વિથ લેમ્પ કેમ કહેવામાં આવે છે, ફ્લોરેન્સ નાઇટિંગેલનો ફાળો શું છે નર્સિંગની અંદર બરાબર. આવા મોસ્ટલી ક્વેશ્ચન એક્ઝામિનર કરતા હોય છે. દેન વાત કરીએ નર્સિસ ડે. નર્સિસ ડે કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે બરાબર, અને કઈ તારીખે સેલિબ્રેટ કરવામાં આવે છે, મેઇન એમ શું હોય છે નર્સિંગ ડે સેલિબ્રેટ કરવાનો, આવું બી પૂછાતું હોય છે. અને દર વર્ષે નર્સિંગ ડેના દિવસે ન્યૂ થીમ બહાર પડતી હોય છે બરાબર, એ થીમ રિલેટેડ બી ક્વેશ્ચન કરી શકે છે. દેન વાત કરીએ ફૂલ ફોર્મ ઓફ નર્સ. નર્સનો મતલબ શું થાય છે અથવા નર્સનો જે સ્પેલિંગ છે બરાબર, એનો મિનિંગ શું થાય છે, આવા ક્વેશ્ચન બી કરતા હોય છે. નર્સિસ ડે સિવાય બીજા ઘણા બધા એવા હેલ્થ ડે છે, મતલબ જે નર્સિંગ રિલેટેડ ડે છે બરાબર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ કે વાત કરીએ આપણે હેલ્થ ડે, તો હેલ્થ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે તો 7 એપ્રિલ બરાબર. એ મતલબ જે ડે સેલિબ્રેટ કરવામાં આવે છે એ અકોર્ડિંગ થીમ બી બહાર પાડવામાં આવે છે. ઓકે, દેન વાત કરીએ તો નર્સની ડેફિનેશન્સ બરાબર, આ બી પૂછાતો ક્વેશ્ચન છે. દેન વાત કરીએ તો નર્સિંગની ડેફિનેશન, આ મોસ્ટલી પૂછાતા ક્વેશ્ચન છે. દેન વાત કરીએ તો હોસ્પિટલના કયા કયા કાર્યો હોય છે. ઓકે, આવો ક્વેશ્ચન બી પૂછી શકાય છે. દેન વાત કરીએ તો એના અંદર જે વોર્ડ છે જેમ કે આઈપીડી ઓપીડી એના ફૂલ ફોર્મ પૂછતા હોય છે બરાબર. એના અંદર વાત કરીએ હોસ્પિટલની અંદર તો એડમિશન પ્રોસેસ કઈ રીતે થાય છે બરાબર, પેશન્ટનું એડમિશન કઈ રીતે થાય છે એની પ્રોસિજર પણ પૂછતા હોય છે. દેન વાત કરીએ તો ડિસ્ચાર્જ બરાબર, ડિસ્ચાર્જ માટે કઈ કઈ વસ્તુ રેડી કરવાની હોય છે, ઘણી વખતે આવો ક્વેશ્ચન બી કરતા હોય છે. ઓકે, દેન વાત કરીએ તો બીજું શું પૂછી શકે, તો વાઇટલ સાઇન પૂછી શકે બરાબર. વાઇટલ સાઇન કયા કયા હોય છે, પહેલા વાત કરીએ તો શું, ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બીપી અને પેન. આ મેઇન 5 વાઇટલ સાઇન છે બરાબર, એના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછતા હોય છે. દેન વાત કરીએ ફર્સ્ટ તો આપણે બોડી ટેમ્પરેચર બરાબર. ટેમ્પરેચરની વાત કરીએ તો મેઝર ઇન ડિગ્રી બરાબર, ટેમ્પરેચર કઈ રીતે મેઝર કરીએ છીએ તો મેઝર બાય ધી ડિગ્રી બરાબર, ફેરનહીટ અથવા સેલ્સિયસની અંદર મેઝર કરીએ છીએ. દેન વાત કરીએ તો નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય છે બરાબર, 36°C ટુ 37.5°C બરાબર. તો એની અંદર એવું પૂછે છે કે ફેરનહીટની અંદર કન્વર્ટ કઈ રીતે કરવાનું, અને ફેરનહીટની અંદર ટેમ્પરેચર લીધું છે તો સેલ્સિયસની અંદર કન્વર્ટ કઈ રીતે કરવાનું, આવા ક્વેશ્ચન બી પૂછાતા હોય છે. તેની ટર્મિનોલોજી પૂછી શકે છે, જેમ કે હાઇપોથર્મિયા, પાયરેક્સિયા, હાઇપરથર્મિયા, આવા ઘણા બધા ક્વેશ્ચન, ફીવરના ટાઈપ્સ, આવા ઘણા બધા ક્વેશ્ચન એના રિલેટેડ નીકળી શકે છે. દેન વાત કરીએ તો સાઇટ ઓફ ચેકિંગ ધ બોડી ટેમ્પરેચર બરાબર, ટેમ્પરેચર આપણે કઈ કઈ જગ્યાથી ચેક કરી શકીએ છીએ. દેન વાત કરીએ તો ઓરલ, રેક્ટલ, એક્ઝિલરી બરાબર, ટિમ્પેનિક મેમ્બ્રેન થ્રુ. એન્ડ દેન વાત કરીએ તો ટેમ્પોરલી આર્ટરી થ્રુ પણ આપણે ઘણી વખતે ટેમ્પરેચર ચેક કરી શકીએ છીએ. ચલો, એક્ઝામિનરે એવો ક્વેશ્ચન પૂછ્યો કે કઈ રીતે તમે ટેમ્પરેચર ચેક કરી શકો છો, તો એ વખતે કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે તો થર્મોમીટર. ઓકે, એ વસ્તુ બી તમને ખબર હોવી જોઈએ. દેન એક્ઝામિનરે એવો ક્વેશ્ચન કર્યો કે ટાઈપ્સ ઓફ થર્મોમીટર, તો એ બી ખબર હોવી જોઈએ. ઓકે, દેન વાત કરીએ તો પલ્સ બરાબર, આ બી એક વાઇટલ સાઇન છે બરાબર. તે શું કરે છે, બોડીની બીટ્સ મેજર કરવામાં આવે છે બરાબર, બીટ્સ પર મિનિટ. તો તેની વાત કરીએ એની અંદર સાઇટ ઓફ પલ્સ, એવો ક્વેશ્ચન પૂછી શકે છે કે કઈ કઈ સાઇટથી આપણે પલ્સ ચેક કરી શકીએ છીએ બરાબર. એપિકલ છે, ટીબિયલ છે, એવી ઘણી બધી સાઇટ છે જે તમારે જોઈ લેવી. દેન વાત કરીએ તો પલ્સની કેરેક્ટરિસ્ટિક કઈ કઈ હોય છે બરાબર, રેટ, રિધમ અને વોલ્યુમ, આ બી પૂછી શકે છે બરાબર. પલ્સ રેટ હાઈ થવા માટે કયા કયા ફેક્ટર અફેક્ટિંગ હોય છે, ઘણી વખત એવો ક્વેશ્ચન પૂછે છે બરાબર. તો એજ છે, એક્સરસાઇઝ છે, ફીવર છે, મેડિકેશન કઈ લીધી હોય તો ઘણી વખતે ટેમ્પરેચર અથવા પલ્સ હાઈ આવતી હોય છે બરાબર. આવા ક્વેશ્ચન બી કરી શકે છે. પછી મતલબ પલ્સ હાઈ થાય તેને શું કહેવાય, લો થાય એને શું કહેવાય, આવા ક્વેશ્ચન બી કરી શકે છે. પલ્સ કઈ રીતે મેઝર થાય એવો ક્વેશ્ચન બી કરી શકે છે બરાબર. તો ફિંગરની મદદથી બી આપણે પલ્સ ચેક કરી શકીએ છીએ, એન્ડ પલ્સ ઓક્સિમીટર થ્રુ પણ આપણે પલ્સ ચેક કરી શકીએ છીએ બરાબર. દેન વાત કરીએ તો બ્લડ પ્રેશરની બરાબર, મતલબ બ્લડ પ્રેશર નોર્મલ કેટલું હોય આવો ક્વેશ્ચન પૂછી શકે છે. સિસ્ટોલિક બ્લડ પ્રેશર કોને કહેવાય બરાબર, તો એવું ક્વેશ્ચન બી પૂછી શકે છે. ડાયસ્ટોલિક કોને કહેવાય એવો ક્વેશ્ચન બી પૂછી શકાય છે બરાબર. તો સિસ્ટોલિક કોને કહેવાય,
પ્રેશર ડ્યુરિંગ ધ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન, બરાબર, એ સિસ્ટોલિક પ્રેશર કહેવાય, અને ડાયસ્ટોલિક પ્રેશર ડ્યુરિંગ ધ વેન્ટ્રિક્યુલર રેસ્ટ, બરાબર, એને ડાયસ્ટોલિક કહેવાય. મતલબ શાની અંદર મેજર થાય છે તો HG ની અંદર આપણે એ એકમ દ્વારા મેજર કરીએ છીએ, બરાબર. બ્લડ પ્રેશર મેજર કરવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે તો એ વખતે ખબર હોવી જોઈએ કે સ્પિગ્મોમેનોમીટર યુઝ થાય છે. ઓકે, બ્લડ પ્રેશર હાઈ થવા માટે કયા કયા ફેક્ટર અફેક્ટિંગ હોય છે, આવો ક્વેશ્ચન બી પૂછાતો હોય છે. તો સ્ટ્રેસ લેવલ વધતું હોય તો, જેન્ડર, બરાબર, દેન એજ, ઓબેસિટી, બરાબર, મેડિકેશન કઈ લીધી હોય તેના લીધે બી, દેન મતલબ એમાં ટર્મિનોલોજી પણ પૂછી શકે છે, મતલબ હાઇપરટેન્શન, બરાબર, દેન વાત કરીએ તો હાઇપોટેન્શન વગેરે જેવા મતલબ એની ટર્મિનોલોજી પૂછી શકે છે કે હાઇપરટેન્શન એટલે શું. હાઇપરટેન્શનની અંદર એવું હોય છે કે બ્લડ પ્રેશર હાઈ જોવા મળે, અને હાઇપોટેન્શનની અંદર કેવું હોય છે કે બ્લડ પ્રેશર લો જોવા મળે. ઓકે, બીજા ઘણા એવા સિલેબસ રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછે છે. તો ફર્સ્ટ વાત કરીએ તો રિપોર્ટિંગ, નેક્સ્ટ વાત કરીએ તો રેકોર્ડિંગ, બરાબર. રિપોર્ટિંગ અને રેકોર્ડિંગનો ડિફરન્ટ પણ પૂછી શકે છે. દેન વાત કરીએ તો ફિઝિકલ એક્ઝામિનેશન, બરાબર. ફિઝિકલ એક્ઝામિનેશન કોને કહેવાય તો સિસ્ટમેટિક બાય આપણે હેડ ટુ ટુ એક્ઝામિનેશન કરીએ છીએ, બરાબર, એને કહેવાય ફિઝિકલ એક્ઝામિનેશન. તો એના સ્ટેપ પૂછી શકે છે, બરાબર, કઈ કઈ ટાઈપથી ફિઝિકલ એક્ઝામિનેશન કરી શકીએ છીએ, અને ફિઝિકલ એક્ઝામિનેશન કરવા માટે કયા કયા આર્ટિકલની જરૂર પડે છે, આવા ક્વેશ્ચન બી હોઈ શકે છે. દેન વાત કરીએ તો રિસ્ટ્રેન, આવો ક્વેશ્ચન બી પૂછે છે, બરાબર, કે પેશન્ટ સેફટી માટે રિસ્ટ્રેન યુઝ કરવામાં આવે છે, બરાબર. તો રિસ્ટ્રેનના કયા કયા ટાઈપ આવે છે, કમ્ફર્ટ મેઝર્સની અંદર જોઈએ બીજું શું પૂછે છે. તો ફર્સ્ટ તો આપણે આર્ટિકલની વાત થઈ ગઈ, બરાબર. ચલો બેડ પૂછવાના, તો બેડની અંદર એના ટાઈપ્સ આવે છે, બરાબર, ઓપન બેડ, ક્લોઝ બેડ, ઓક્યુપાઈડ બેડ, બરાબર, એને ઇન ડિટેલ પૂછે છે. દેન વાત કરીએ તો પેન અસેસમેન્ટ, આ બે ક્વેશ્ચન નીકળી શકે છે, બરાબર. બર્ન્સ એન્ડ અસેસમેન્ટ ઓફ ધી બર્ન્સ, બરાબર, બર્ન્સ એટલે શું થાય છે, બર્ન્સના ટાઈપ કયા કયા હોય છે, અને એનું અસેસમેન્ટ કઈ રીતે થાય છે, આવો ક્વેશ્ચન બી મોસ્ટલી પૂછતા હોય છે પ્રેક્ટિકલ એક્ઝામમાં. દેન વાત કરીએ તો ફોલ રિસ્ક અસેસમેન્ટ, બરાબર, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફોલ રિસ્ક અસેસમેન્ટ, એને હિસ્ટ્રી અને ફિઝિકલ બંને રીતે પૂછે છે. ઓકે, દેન વાત કરીએ તો ટાઈપ ઓફ બેન્ડેજિંગ, આ એક ક્વેશ્ચન પૂછાતો હોય છે. દેન વાત કરીએ તો સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસ, બરાબર, નર્સિંગ પ્રોસેસના જે સ્ટેપ છે એ બી પૂછતા હોય છે. ઓકે, તો એ દેન વાત કરીએ તો ROA, બરાબર, આ બી બહુ વાર પૂછાય છે અને પૂછે જ છે એક્ઝામિનર. દેન જોઈએ તો એના અંદર રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ, બરાબર, આની અંદર કઈ કઈ એક્સરસાઇઝ આવે છે એ બી ક્વેશ્ચન નીકળતો હોય છે. દેન વાત કરીએ તો ડ્રેસિંગ, કેવા પેશન્ટને કેવું ડ્રેસિંગ આપવું જોઈએ, આવા ક્વેશ્ચન બી એક્ઝામિનર પૂછતા હોય છે ઘણી વખત, બરાબર. દેન મોસ્ટલી પૂછાતો ક્વેશ્ચન છે કે ડાઈંગ એન્ડ ડેડ પર્સનની કેર કઈ રીતે અપાય છે. ઓકે, દેન સિલેબસ અકોર્ડિંગ જોઈએ બીજો એક ક્વેશ્ચન એવો પૂછાતો હોય છે કે ટાઈપ્સ ઓફ સ્ટરિલાઇઝેશન, સ્ટરિલાઇઝેશન કોને કહેવાય અને સ્ટરિલાઇઝેશનની અંદર કઈ કઈ મેથડો યુઝ થાય છે, બરાબર, આવો ક્વેશ્ચન બી પૂછાતો હોય છે. દેન વાત કરીએ તો પેસ્ચરાઇઝેશન, બરાબર, જેમ કે મિલ્કની પ્યોરિટી કરવી છે તો પેસ્ચરાઇઝેશન કરવામાં આવે છે, બરાબર, મિલ્કની તપાસ માટે, આવો ક્વેશ્ચન બી પૂછાતો હોય છે. ઘણી વખત PPE પૂછાતું હોય છે, બરાબર, એ બી જોઈ લેવું. દેન વાત કરીએ તો હેન્ડ વોશિંગ, બરાબર, હેન્ડ વોશિંગની અંદર એવો ક્વેશ્ચન પૂછાય છે કે લાઈક મેડિકલ હેન્ડ વોશિંગ કઈ રીતે થાય છે, સર્જિકલ હેન્ડ વોશિંગ કઈ રીતે થાય છે, કેટલી મિનિટનું હોય છે, અને એના કયા કયા સ્ટેપ હોય છે, બરાબર, આવો ક્વેશ્ચન બી પૂછાય છે. ગ્લવ્સ કઈ રીતે વેર કરવા એવા ક્વેશ્ચન બી પૂછે છે. ટાઈપ્સ ઓફ પેન એ બી ક્વેશ્ચન પૂછાય છે. લેવલ ઓફ પ્રિવેન્શન પૂછાય છે, બરાબર, 4 ટાઈપના પ્રિવેન્શન આવે છે, એ પ્રિવેન્શનની અંદર શું શું થાય છે, બરાબર, એ જોઈ લેવું. લાઈક પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અને પ્રીમોર્ડિયલ પ્રિવેન્શન, બરાબર, તો એની અંદર શું શું થાય છે, આવો ક્વેશ્ચન બી એ લોકો પૂછતા હોય છે. દેન વાત કરીએ તો કમ્યુનિકેશન પ્રોસેસ, બરાબર, કમ્યુનિકેશન પ્રોસેસ વિશે પણ પૂછતા હોય છે. ઓકે, દેન વાત કરીએ તો માસ્લો હેરાર્કી, બરાબર, આ એક થિયરી છે, તેના રિલેટેડ જોઈ લેવું, એ બી ક્વેશ્ચન મોસ્ટલી પૂછાતા હોય છે. ફોરેજિયન બોડી એટલે શું, આવો ક્વેશ્ચન બી પૂછતા હોય છે. ઓકે, પોટેશિયમનું લેવલ, કેલ્શિયમનું લેવલ, RBC, WBC, પ્લેટલેટ કાઉન્ટ, આવા બધા ક્વેશ્ચન એ પૂછતા હોય છે. ઓકે, ઘણી વખતે લાઈક એ ફૂલ ફોર્મ પણ પૂછતા હોય છે. તો વાત કરીએ તો લાઈક CBC, બરાબર, CBC એટલે શું તો કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, બરાબર, આવા ક્વેશ્ચન બી પૂછતા હોય છે. લાઈક ESR. દેન વાત કરીએ તો LFT, LFT એટલે શું તો લીવર ફંક્શન
ટેસ્ટ. આવા ક્વેશ્ચન બી એ પૂછતા હોય છે, જેમ કે MRIનું ફૂલ ફોર્મ પૂછી લીધું, CPRનું ફૂલ ફોર્મ પૂછી લીધું, EEG, ECG બંને પૂછી લીધું, બરાબર. USG, લામા, MLC આવા ક્વેશ્ચન બી પૂછતા હોય. CPRનું ફૂલ ફોર્મ બોલો, ચલો એવું બી કહી દે, બરાબર. BMI એટલે શું? BMI એટલે શું? બોડી માસ ઇન્ડેક્સ. ધેન વાત કરીએ તો BMW એટલે શું? બાયોમેડિકલ વેસ્ટ, બરાબર. PEE એવા ફૂલ ફોર્મ પૂછે. RBC, WBC ના ફૂલ ફોર્મ પૂછી શકે છે. ધેન વાત કરીએ તો અમુક વખતે અમુક એક્ઝામિનર એવું પૂછી લીધું કે મેડિકલ એબ્રિવેશન એટલે શું, બરાબર. આવા ક્વેશ્ચન બી પૂછતા હોય છે. મેડિકલ એબ્રિવેશન મતલબ કે ચલો BD, બરાબર. 2 times a day મતલબ 2 વખતે મેડિસિન કેવું કંઈ આપવાનું થાય, બરાબર. OD પૂછે, વન્સ ઇન અ ડે, બરાબર. તો QD એવરી ડે, TDS 3 times a day, બરાબર. ID, HS, TW, બરાબર, ટ્વાઇસ અ ડે, SQ સબક્યુટેનિયસ. આવા ઘણા બધા એબ્રિવેશન હોય છે, એકવારે જોઈ લેવા, બરાબર. ધ્યાન વાત કરીએ તો મેડિકેશન એડમિનિસ્ટ્રેશન મતલબ મેડિકેશન કઈ રીતે એડમિનિસ્ટ્રેશન કરી શકીએ છીએ, આવા ક્વેશ્ચન બી પૂછતા હોય છે. ચલો મેડિસિન આવી ગયું, બરાબર. તો એનો યુઝ શું થાય છે? મેડિસિન છે તેને સ્ટોરેજ કઈ રીતે કરાય છે, એવા ક્વેશ્ચન બી પૂછતા હોય છે, બરાબર. ઓલ ટાઈપ ઓફ રૂટ્સ, બરાબર, કે કયા કયા રૂટ્સથી મેડિસિન પ્રોવાઈડ કરાય છે, આવા ક્વેશ્ચન પૂછતા હોય છે. કોમન મેડિકેશનો કઈ કઈ છે, એવા ક્વેશ્ચન બી પૂછતા હોય છે. અને કોમન મેડિકેશન રિલેટેડ તમને ખબર જ હોવી જોઈએ. લાઈક PCM છે, તો PCMનો યુઝ શું થાય છે, બરાબર. કયા ગ્રુપની છે, ફાર્મેકોકાઇનેટિક્સ શું થાય છે, બરાબર. ડાયનેમિક્સ શું થાય છે, એના રૂટ કયા છે, એનો ડોઝ કયો છે, અને એ મેડિસિન જ્યારે તમે આપો છો, બરાબર, સોરી, ઇન્ડિકેશન કયા કયા હોય છે એવું પૂછે છે. કોન્ટ્રા ઇન્ડિકેશન કયા હોય છે, અને એ મેડિકેશન જ્યારે તમે આપો છો એ દરમિયાન એઝ અ નર્સ કઈ કઈ રિસ્પોન્સિબિલિટી હોય છે, બરાબર. આ બે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. મેડિસિન આપતી વખતે પેશન્ટના રાઇટ્સ પણ આપણને ખબર હોવા જોઈએ. ધ્યાન વાત કરીએ ઘણી વખતે ચલો એવું પૂછી લીધું ઇમ્યુનાઇઝેશન, બરાબર, કે એટ બર્થે કઈ કઈ વેક્સિન આપવામાં આવે છે, 9 મંથે કઈ કઈ વેક્સિન આપવામાં આવે છે, આવું બી પૂછે છે ઇમ્યુનાઇઝેશનમાંથી. ધ્યાન વાત કરીએ ચલો BCG આપી, બરાબર. તો BCGનો ડોઝ શું હતો, બરાબર. BCGનું ફૂલ ફોર્મ શું થાય, અને BCG કેમ આપવામાં આવે છે, આવો ક્વેશ્ચન બી પૂછે છે. પેન્ટાવેલેન્ટ, બરાબર, TT, TD આવા ક્વેશ્ચન બી પૂછતા હોય છે. ધેન વાત કરીએ તો ટાઈપ્સ ઓફ ઇમ્યુનિટી, બરાબર. ઇમ્યુનિટી કેટલા ટાઈપની હોય છે, એના સબ ટાઈપ, ઇમ્યુનિટી એટલે શું, આવા ક્વેશ્ચન બી પૂછતા હોય છે. ધ્યાન વાત કરીએ તો IV ફ્લુઇડ એન્ડ યુઝ, જે ફ્લુઇડ છે, બરાબર, IV ફ્લુઇડ, તો એ કેમ યુઝ થાય છે, બરાબર, અને કયા કયા ટાઈપના આવેલા હોય છે, જેમ કે આઇસોટોનિક છે, બરાબર. એવી રીતના સબ ટાઈપ કયા કયા હોય છે, એના નામ કયા કયા છે, બરાબર. NS, DNS, બરાબર, RL આવા ક્વેશ્ચન પણ એ મોસ્ટલી પૂછતા હોય છે. ચલો વાત કરીએ તો ORS. તો ORS રિલેટેડ, જેમ કે ORSનો ફૂલ ફોર્મ શું થાય છે, બરાબર, ઓરલ રિહાઇડ્રેટ સોલ્ટ, આવો ક્વેશ્ચન બી પૂછતા હોય છે. ચલો ORSનું પેકેટ છે, એના અંદર કયું કયું કન્ટેન આવેલું હોય છે, એવા ક્વેશ્ચન બી પૂછતા હોય છે. અને કેટલા પર્સન્ટ આવેલું છે. ધ્યાન વાત કરીએ તો જેમ કે ORS છે, તો એની ORSનું પેકેટ છે, એની ટોટલ ઓસ્મોલારિટી કેટલું હોય છે, એ કેટલા ગ્રામનું હોય છે, આવા ક્વેશ્ચન બી પૂછતા હોય છે. ચલો ORS રિલેટેડ ક્વેશ્ચન પૂછે છે તો એ પૂછી શકે, ચલો કે રિહાઇડ્રેશન એટલે શું, ઓવરહાઇડ્રેશન એટલે શું, અને ડિહાઇડ્રેશન એટલે શું. ઓકે, આવા ક્વેશ્ચન પણ એ પૂછતા હોય છે. ઓકે, ચલો આ છે સિલેબસ અકોર્ડિંગ ક્વેશ્ચન, બરાબર. તો એના અંદર તમારે એકવાર જોઈ લેવાનું, કારણ આવા ઘણા બધા ક્વેશ્ચન એ લોકો પૂછી શકે છે. ધેન વાત કરીએ તો ટેબલ વાઇવરની અંદર એવા ક્વેશ્ચન કરી શકે છે. ચલો ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. તો ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા હોઈ શકે, એના યુઝ શું હોય છે, બરાબર. તો જેમ કે જોઈ લઈએ ફર્સ્ટ તો આ છે સિરિન્જ, બરાબર. તો આ જે સિરિન્જ છે એનો યુઝ શું થાય છે એવું પૂછતા હોય છે, બરાબર. આમાં કયા કયા પાર્ટ હોય છે એવા ક્વેશ્ચન એ કરતા હોય છે. અને કેટલા કેટલા ટાઈપની અને કેટલા mlની સિરીઝ આવેલી હોય છે, જેમ કે આ સિરિન્જ છે 12 mlની છે, બરાબર. ધ્યાન વાત કરીએ તો નીડલ, બરાબર. નીડલ કેટલા ટાઈપની હોય છે, નીડલનો યુઝ શું થાય છે, અને નીડલના પાર્ટ કયા કયા હોય છે, આવા ક્વેશ્ચન પણ એ પૂછતા હોય છે. ધ્યાન વાત કરીએ તો સ્ટેથોસ્કોપ. ઓકે ઓકે, આ સ્ટેથોસ્કોપ છે, બરાબર. તો આ સ્ટેથોસ્કોપના પાર્ટ કયા કયા હોય છે, એનો યુઝ શું થાય છે, બરાબર. ઓકે, સ્પિગ્મોમેનોમીટર, બરાબર. તો સ્પિગ્મોમેનોમીટર શાના માટે યુઝ થાય છે, તો BP મેઝરમેન્ટ માટે યુઝ થાય છે, બરાબર.
આની અંદર પારો યુઝ થયેલો હોય છે, બરાબર. આ પાર્ટ એને શું કહેવાય, કઈ રીતે લોક થાય છે, કઈ રીતે ઓપન થાય છે, એવા ક્વેશ્ચન પણ એક્ઝામિનર પૂછતા હોય છે. હવે વાત કરીએ તો લાઈક આઈવી કેન્યુલા, બરાબર. કેટલા ટાઈપની આઈવી કેન્યુલા હોય છે, કયા કયા ગેઝની આઈવી કેન્યુલા હોય છે અને પૂછતા હોય છે. ચલો આના ટાઈપ્સ પણ પૂછી શકે છે. ઓકે, બટરફ્લાય શેપમાં આઈવી કેન્યુલા આવે છે, એનો યુઝ શું હોય છે એવું બી પૂછી શકે છે. ગ્લુકોમીટર, ઓકે, તો ગ્લુકોમીટરનો યુઝ શું થાય છે, તો સ્પેસિફિક ગ્લુકોમીટર લાઈક બોડીની જે બ્લડ ગ્લુકોઝ હોય છે, મતલબ સુગર લેવલ, એ મેઝરમેન્ટ માટે યુઝ થાય છે, બરાબર. તો આવા ક્વેશ્ચન બી પૂછતા હોય છે. દેન વાત કરીએ તો આઈવી સેટ, તો આઈવી સેટના પાર્ટ પણ એક્ઝામિનર પૂછતા હોય છે ઘણી વખતે, એના યુઝ બી પૂછી શકે છે. ચલો થર્મોમીટર રિલેટેડ જોઈએ તો થર્મોમીટર પણ પૂછી શકે છે કે આ છે ડિજિટલ થર્મોમીટર. ક્લિનિકલ થર્મોમીટર રિલેટેડ પૂછી શકે છે, કઈ કઈ ટાઈપના થર્મોમીટર આવે છે, બરાબર. લાઈક કઈ કઈ સાઇટથી ટેમ્પરેચર મેઝર થાય છે, અને એક સાઇટ એ જે જેમ કે ઓરલ છે, બરાબર, ઓરલ સાઇટથી ટેમ્પરેચર લેવાનું છે, તો એ દરમિયાન કયું થર્મોમીટર યુઝ કરી શકશું, એવા ક્વેશ્ચન બી પૂછી શકે છે. થર્મોમીટરનું ક્લિનિંગ કઈ રીતે થાય છે, ચલો એવો ક્વેશ્ચન પણ એ પૂછી શકે છે, બરાબર. તો ક્લિનિંગ માટે શું યુઝ કરશું, પ્રોસિજર દરમિયાન તો તમે ડેટોલ યુઝ કરી શકો, સેવલોન યુઝ કરો, લાઇસોલ પણ યુઝ કરી શકો. એના રેશિયા હોય છે, જેમ કે ડેટોલની વાત કરીએ આપણે તો 1:40 રેશિયો હોય છે. વાત કરીએ તો લેરિંગોસ્કોપ, લેરિંગોસ્કોપની અંદર ચલો કેવું પૂછ્યું કે લેરિંગોસ્કોપ ફિક્સ કરો અને લેરિંગોસ્કોપ વિશે બોલો, બરાબર. આ ફિક્સ થઈ ગયું લેરિંગોસ્કોપ. હવે વાત કરીએ તો એના પાર્ટ પૂછી શકે છે, બરાબર, એનો યુઝ શું થાય છે, અને ધેન વાત કર્યું કે શાનું બનેલું હોય છે, આવો ક્વેશ્ચન બી કરી શકે. અને એનું સ્ટરીલાઇઝેશન કઈ રીતે થાય છે એવો ક્વેશ્ચન પણ પૂછી શકે છે. આપણે વાત કરીએ કે ચલો આનો યુઝ શું થાય છે, તો એક્ઝામિનેશન ઓફ ધી લેરિંગ્સ, બરાબર. ઓકે, આ છે નેઝલ સ્પેક્યુલમ, બરાબર. શાનું બનેલું હોય છે, તો સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે, બરાબર. એના પાર્ટ, એના યુઝ અને એનું સ્ટરીલાઇઝેશન, જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ તમે બોલતા હોય એ બધાનું તમારે એનું નામ શું છે, મેડઅપ શાનું બનેલું છે, બરાબર, એનો યુઝ શું થાય છે અને એનું સ્ટરીલાઇઝેશન શું થાય છે, આટલું તો કમ્પલસરી જ બોલવાનું રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ તો આ શું છે, માઉથ ગેગ, બરાબર. જેમ કે પેશન્ટ અનકોન્શિયસ છે, બરાબર, અને એનું માઉથ કોઈ પ્રોસિજર દરમિયાન અથવા કોઈ એક્ઝામિનેશન માટે ઓપન કરવાનું થાય છે, બરાબર. તો એ દરમિયાન આપણે માઉથ ગેગનો ઉપયોગ કરી શકશું, બરાબર. ધેન વાત કરીએ તો અમ્બુબેગ, આર્ટિફિશિયલ બ્રીથિંગ આપવા માટે અમ્બુબેગ પણ યુઝ થાય છે. તો અમ્બુબેગનું ફૂલ ફોર્મ શું થાય છે, AMBU. એ મતલબ આર્ટિફિશિયલ, એમ મતલબ મેન્યુઅલ, બી મતલબ બ્રીથિંગ, યુ મતલબ યુનિટ. આવા ક્વેશ્ચન બી પૂછી શકે છે, શું યુઝ થાય છે, અમ્બુબેગના પાર્ટ બોલો, બરાબર, આવું બધું પૂછી શકે છે. ધેન વાત કરીએ તો આ છે ટ્યુનિંગ ફોર્ક, ફિઝિકલ એક્ઝામિનેશન દરમિયાન પણ આ યુઝ થાય છે, અને લાઈક હિયરિંગ ટેસ્ટમાં પણ આ યુઝ થાય છે. લાઈક વાત કરીએ તો રેનિન ટેસ્ટ છે, વેબર ટેસ્ટ છે, બરાબર, એની અંદર પણ યુઝ થાય છે. ઓકે, એવી જ રીતે વાત કરીએ તો બીજા કયા કયા હોય છે, ઓટોસ્કોપ છે, બરાબર, ઓપ્થેલ્મોસ્કોપ છે. તો આઈ એક્ઝામિનેશન એન્ડ ઇયર એક્ઝામિનેશન, બરાબર. ધેન વાત કરીએ તો આર્ટરી ફોર્સેપ છે, ચીટલ ફોર્સેપ છે, સ્પોન્જ હોલ્ડિંગ ફોર્સેપ છે, બરાબર. તો ચલો આ છે નીડલ હોલ્ડિંગ ફોર્સેપ. આની અંદર અહીંયા હોલ આવેલો હશે, જેથી આપણને ખબર પડે કે આ કઈ ફોર્સેપ છે, બરાબર. લાઈક નીડલ હોલ્ડિંગ ફોર્સેપ છે, નીડલને હોલ્ડ કરવા માટે યુઝ થાય છે, બરાબર. તેની વાત કરીએ તો આ સાની બનેલી હોય છે, સ્ટેનલેસ સ્ટીલની બનેલી હોય છે. આનું સ્ટરીલાઇઝેશન કઈ રીતે થાય છે, એના પાર્ટ કયા કયા હોય છે, એના યુઝ કયા કયા હોય છે, આવી રીતે એક્ઝામિનર ક્વેશ્ચન કરી શકે છે. ઓકે, ધેન વાત કરીએ તો કોલેસ્ટ્રોમી બેગ રિલેટેડ પૂછી શકે છે. ઓક્સિજન માસ્કની વાત કરીએ, બરાબર, ઓક્સિજન સિલિન્ડર કેવું હોય છે, ઓક્સિજન માસ્કના પાર્ટ, એનો યુઝ, બરાબર, એવું પૂછી શકે છે. યુરો બેગ રિલેટેડ પૂછી શકે છે. ઓલ ફીડિંગ ટ્યુબ રિલેટેડ પૂછી શકે છે. એમ્પિલ અને વાલ્વનો ડિફરન્ટ પણ પૂછી શકે છે અમુક વખતે એક્ઝામિનર. ઘણી વખતે ની હેમર, બરાબર, એના રિલેટેડ પૂછી શકે છે. હોટ વોટર બેગ કોને કહેવાય, કોલ્ડ વોટર બેગ કોને કહેવાય, શા માટે યુઝ થાય છે, ઓકે, લંબાર પંચર નીડલ કઈ છે, બરાબર, એસેપ્ટો સિરિંજ, ટોવેલ ક્લિપ, આવા બધા ક્વેશ્ચન એ કરી શકે છે. ધેન વાત કરીએ તો ચલો આ હતા FON રિલેટેડ ક્વેશ્ચન. ચલો લાસ્ટમાં વાત કરીએ તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, રેડ છે, બ્લુ છે, યલો છે, બ્લેક છે,
બરાબર. તો આ જે કેટેગરી વાઇઝ વહેંચેલા છે, તો આ જે બેગ્સ છે બરાબર એની, તો એની અંદર કઈ બેગમાં શું નખાય છે બરાબર, આવા ક્વેશ્ચન બી એક્ઝામિનર ઘણી વખતે કરતા હોય છે. ઘણી વખતે ચલો કોઈ મોડલ મૂકી દીધું બરાબર, એના રિલેટેડ ક્વેશ્ચન કરતા હોય છે. તો લાઈક કોઈ બી મોડલ છે લાઈક સ્કિન બરાબર, તો એના સ્ટ્રક્ચર રિલેટેડ અને એના ફંક્શન રિલેટેડ પણ પૂછતા હોય છે. હાર્ટ છે, ઈયર છે, કિડની છે, લીવર છે, આઈ છે, સ્કલ છે, રિબ્સ છે બરાબર, ગ્લેન્ડ છે, ક્રેનિયલ નર્વ્સ છે, આવા ઘણા બધા ક્વેશ્ચન એક્ઝામિનર પૂછતા હોય છે બરાબર. તો એનાટોમીના દરેક કે દરેક મોડલ એક વખતે તમારે જોઈ લેવાના રહેશે. ઓકે, તો આ હતા FO એન્ડ પ્રેક્ટિકલ એક્ઝામના પ્રેક્ટિકલના મોસ્ટલી ક્વેશ્ચન બરાબર. આવા જ ક્વેશ્ચન તમારા પ્રેક્ટિકલ એક્ઝામમાં મોસ્ટલી પૂછાતા હોય છે બરાબર. અને જો ના ખબર પડે તો 1 થી 2 વાર વિડીયો જોઈ લેશો એટલે તમને આ ક્વેશ્ચન આવડી જશે બરાબર. અને જો ના જ ખબર પડી હોય, કોઈ એવું છે કે લાઈક આ ઇન્સ્ટ્રુમેન્ટમાં નથી ખબર પડી, તો નીચે કોમેન્ટમાં તમે લખી શકો છો, તો અમે એના રિલેટેડ વિથ ડિસ્ક્રિપ્શન બનાવીશું. ઓકે, થેન્ક યુ.